आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કડી તાલુકાના થોડ ગામની સીમમાં આવેલા રાધાકૃષ્ણ પાંજરાપોળમાં અપૂરતી ઘાસચારાની વ્યવસ્થા અને ચોમાસામાં કાદવ કીચડના કારણે 20થી વધુ ગાયોના મોત નિપજતા ગૌભક્તોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે। કડી તાલુકાના થોડ ગામની સીમમાં આવેલ રાધાકૃષ્ણ નામની પાંજરાપોળ આવેલી છે, જેમાં છેલ્લા 2 દિવસથી પાંજરાપોળમાં રાખવામાં આવેલી ગાયોના અચાનક મોત નિપજતા સ્થાનિક ગૌભક્તોએ હોબાળો મચાવ્યો હતો, જે સ્થાનિકોએ ચકાસણી કરતા થોડ ખાતે આવેલા રાધાકૃષ્ણ પાંજરાપોળમાં 450થી વધુ ગાયો રાખવામાં આવી હતી। તેમ છતાં અહીંયા ગાયો માટે ઘાસચારાનો અભાવ જોવા મળ્યો હતો। સાથે સાથે બીજી પાયાકીય સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો હતો। ગાયો કાદવ અને કિચડમાં મૃત હાલતમાં દબાયેલી દુર્ગંધ મારતી જોવા મળતા ગૌભક્તો રોષે ભરાયા હતા। મહેસાણા, માણસા, ડીસા, કડી જેવી નગરપાલિકાઓ રસ્તે રખડતી ગાયો અહીં આવીને મૂકી જતા અને ગાયોના માવજત પેટે ગાય દીઠ ₹1500 આપતા હોવાથી વિગતો પ્રકાશમાં આવી છે। તેમ છતાંય અહીંયા પાંજરાપોળમાં ગાયોની હાલત કફોડી જોવા મળતા સ્થાનિકોએ બાવલુ પોલીસને જાણ કરી હતી। મોટા પાયે ગૌભક્તો અને પશુ પ્રેમીઓએ હોબાળો મચાવતા ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃત ગાયોનું પીએમ કરાવે ત્યારે સાચી હકીકત બહાર આવી શકે તેમ છે। તેમ છતાંય કોઈ પણ પશુની પ્રાથમિક સુરક્ષા વગર આટલી બધી ગાયો રાખી મોતને ભેટતા ગૌભક્તોએ પાંજરાપોળ સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ ઉપર દબાણ કર્યું। તો આગામી સમયમાં સ્થાનિક પોલીસ કેવી કાર્યવાહી કરશે તેના ઉપર નજર જોવાની રહી। રિપોર્ટર હર્ષદ ચૌહાણ, ઇન્ડિયા ટીવી લાઈવ। મારું નામ કિરણભાઈ દેસાઈ, વેજલપુર માલધારી। બરોબર, આપ ક્યાંથી આવો છો? હું અમદાવાદ વેજલપુરથી આવું છું। અહીંયા કેમ આવ્યા હતા તમે? હું અહીંયા મને જાણ ઘણા સમયથી થઈ હતી કે અહીંયા ગાય માતાની ખૂબ જ હાલત છે। એ પહેલાં હું આવેલો ત્યારે અહીંના જે જયભાઈ બ્રાહ્મણ છે, જે આ પાંજરાપોળ રાધાકૃષ્ણ ટ્રસ્ટ ચલાવે છે, તેમને મેં અલ્ટિમેટ આપેલું કે ભાઈ તમે સેવા કરો છો તો તમારે આ વ્યવસ્થા થોડી સુધારવી જોઈએ, અને મેં એમને ચાન્સ આપ્યો। તેમને એવું કીધું ભાઈ હું તમને પ્રાર્થના કરું છું ગાય માતાની સામે જોઈને તમે મને એક ચાન્સ આપો। એટલે સુહાની પટેલ। ક્યાંથી આવો છો? હું શેલાથી આવું છું। કેમ આવ્યા હતા અહીંયા? હું અવારનવાર ગાયોને ઘાસચારો ખવડાવવા માટે આવતી રહેતી હોઉં છું, અને આજે પણ એવી જ રીતે આવી હતી। તો 11 વાગ્યાથી અહીંયા છું, તો અત્યારે અહીંયા જ છું। એટલે શું પરિસ્થિતિ શું છે ગાયોની અત્યારે? પરિસ્થિતિ એવી છે ભાઈ અહીંયા કે રાધાકૃષ્ણ પાંજરાપોળ ગૌશાળા છે, બરાબર? કોને બનાવેલી છે? જય જાની અત્યારે તો એનો માણસ છે, જે ટ્રસ્ટી જે છે એ જય જાની છે, અને એના ત્યાં અત્યારે 450 ગાયો છે। 450 ગાયોની અંદર ના તો એને ખાવાનું મળ્યું છે, ના પાણીની વ્યવસ્થા છે, અને અંદર એકલો કિચડ છે કે ગાયો અંદર ખૂપી ગઈ છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે જેસીબીના દ્વારા ગાયોને કિચડમાંથી બહાર કાઢવામાં આવી છે, અને એની હાલત પણ ખરાબ છે। આ ક્યાંથી ચાલે છે? આ બધું ઘણા વખતથી ચાલી રહ્યું છે। આ પહેલાં બી એમને અમે 2 મહિના પહેલાં ટકોર આપી હતી કે તમે આ બધી વસ્તુઓ સરખી કરાવડાવો, ત્યારે એમણે અમને કીધું હતું કે 20 દિવસની અંદર અમે તમને ફોટોઝ મોકલીશું અને આ બધી જ જગ્યા સરખી કરી દઈશું અને ગાયોની સારી વ્યવસ્થા કરી દઈશું। તે છતાં પણ અત્યારે પણ એની એક દશા છે, એના કરતાં વધારે ખરાબ હાલત છે। તમે આવીને શું કાર્ય કર્યું અહીંયા? અહીંયા આવીને અમે લોકો સૌથી પહેલાં તો એનો વિડીયો ઉતારી લીધો, પછી અમે લોકોએ 100 નંબરમાં ફોન કર્યો, પણ પોલીસનો ફોન ના લાગ્યો, એટલે અમે ખુદ ત્યાં જઈ થોડની અંદર જઈ પોલીસને બોલાવીને અહીંયા આવ્યા, અને અત્યારે मीडिया પણ हमारी साथे ज છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।